સાચી જ વાત છે. હા, મેળામાં ગીરદી હોય, મેળો હોય એટલે ગીરદી હોય જ. એ આપણને જોવા મળશે કે કેમ? શું કરે છે? અરે, પંડિતજી આવતા લાગે છે. જોઈ ગો. તને મળી હશે કારણ કે તું મોટરમાં ફરે છે. મારા દીકરાને હજી નોકરી પણ નથી મળી. સ્વતંત્રતા આઝાદી છે ક્યાં? માજી, આપ કહો છો ને કે આઝાદી છે ક્યાં? તમારા દેશના વડાપ્રધાનને તું કહી બોલાવી શકો તે આઝાદી નથી? સાચું સાવ સાચું. સુખી થયો. પંડિતજીની જય! પંડિતજીની જય! પંડિતજીની જય! નેહરુજીની 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 જય! પંડિતજીની જય! તો બાળમિત્રો, આવા લાગણીશીલ અને માણસને પારખી શકે તેવા વડાપ્રધાન હતા નહેરુજી. આવા સંવેદનશીલ અને વિકાસશીલ વડાપ્રધાન કોને ના ગમે? આ તો તેમની લાગણીઓની વાતો હતી. આપણી દેશભૂમિને લગતું અને સંસ્કૃતિ સાથે દેશને નંદનવન બનાવવાની ભાવનાવાળું એક ગીત બાલમિત્રો રજૂ કરવાના છે. હા હા, તો આપણે જોઈએ, સાંભળીએ અને મજા કરીએ. હા હા, આપણે તો જોવું જ પડે ને. હા હા, ચાલો ચાલો, હું તમને લઈ જાઉં નૃત્યની દુનિયામાં.
નંદન વન કરીએ, ભારત ભૂમિને વંદન કરીએ, આપણો દેશ નંદન વન કરીએ, ભારત ભૂમિને વંદન કરીએ, ભારત ભૂમિને વંદન કરીએ, સંસ્કૃતિ જોડીને વંદન કરીએ, ભારત ભૂમિને 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 વંદન કરીએ. જોયું ને બાળ મિત્રો, દેશભક્તિ ગીત કેવું લાગ્યું? હા, બહુ જ મજા આવી. પંડિત જવાહરલાલ નહેરુને દેહ વિલય 27/5/1964 ના રોજ થયો હતો. ને તેમના દીકરી ઇન્દિરાજી, તેઓ પણ આપણા દેશના વડાપ્રધાન પણ હતા. તેમને લખેલા પત્રો પ્રિયદર્શિનીને પત્રો ના નામે લખાયેલા છે. અંકલ હજી તમે 3 પુસ્તકોના નામ ભૂલી ગયા. કયા કયા બેટા, તું કહે તો. એક માય ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, એક માય ઓટોબાયોગ્રાફી અને મેરા હિન્દુસ્તાન દર્શન. જરૂર વાંચજો બાળ મિત્રો, ખૂબ જ મજા આવે. હા હા, તેમના પત્રો અને પુસ્તકો વાંચજો અને નહેરુજીને યાદ કરજો. તો બાળ મિત્રો, આપણે સાથે બોલીએ. પંડિતજીની જય, નહેરુજીની